દોસ્તો હજુ આપને કહું, આપણાને વિક્રમ ઠાકોર જેવો કલાકાર મળ્યો છે. તમને ખબર જ નહીં વિક્રમની ખ્યાતિ ખૂબ છે. આપને વિનંતી કરું છું એવા કલાકારોને કે જે વલ્ગર ગીતો ગાય છે. વલ્ગર ગીતો ગવાય કેવી રીતે? ખરાબ ગીતો કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને પણ બધા લોકો જાણે છે અને બીજી બાજુ અલ્પેશ ઠાકોર ભાજપના ધારાસભ્ય એમને પણ બધા લોકો જાણે છે. અત્યારે હાલ મિત્રો અલ્પેશ ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એમાં મિત્રો અલ્પેશ ઠાકોર વિક્રમ ઠાકોરને શું બોલી રહ્યા છે દરેક માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની છે. મિત્રો અત્યારે હાલ તમે બધા જોતા હશો કે ગુજરાતની અંદર ઘણા બધા એવા મોટા મોટા કલાકારો છે. એમને મિત્રો અલ્પેશ ઠાકોરે એક મોટી સૂચના આપી છે. હવે આ અલ્પેશ ઠાકોરનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને બતાવવાનો છું. તમે વિડીયો પૂરો જોજો, કારણ કે આ વિડીયોની અંદર અલ્પેશ ઠાકોર વિક્રમ ઠાકોરને પણ એક માહિતી આપી રહ્યા છે. હવે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને અલ્પેશ ઠાકોર પહેલા પણ મિત્રો એક અલ્પેશ ઠાકોર અને વિક્રમ ઠાકોરનો એક વિવાદનો વિડીયો વાયરલ થયો હતો. અત્યારે હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો નવો છે કે જૂનો એને આપણી આ યુટ્યુબ ચેનલ કોઈ પુષ્ટિ કરતા નથી, પણ મિત્રો આ વિડીયો અત્યારે મને મળ્યો છે એટલે હું તમને બતાવી રહ્યો છું. અલ્પેશ ઠાકોર એવું કહી રહ્યા છે કે ગુજરાતના એવા ઘણા બધા કલાકારો છે કે જે એવા ગીતો ગાઈ રહ્યા છે એનાથી સમાજને અસર પડી રહી છે. અલ્પેશ ઠાકોરના કહેવું એવું છે કે તમે આવા ખરાબ ગીતો ના ગાઓ, તમે ભજન ગાઓ અને સમાજમાં સારું લાગે એવા ગીતો ગાઓ. અને મિત્રો અત્યારે હાલ અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરને શું કહ્યું છે એ મિત્રો બહુ જાણવા જેવું છે. અત્યારે હાલ ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને અલ્પેશ ઠાકોરે જે કહ્યું છે સાંભળો, પછી તમે સારી એવી એક કોમેન્ટ કરી નાખજો. અને મિત્રો તમે કોને સપોર્ટ કરો છો એ પણ કોમેન્ટમાં જરૂરથી બતાવજો. મિત્રો વિડીયો નવો છે કે જૂનો એની આપણે કે આપણી આ યુટ્યુબ ચેનલ કોઈ પુષ્ટિ કરતા નથી, એ તમારે ખાસ નોંધ લેવી. તો વિડીયો જુઓ. છે વલ્ગર ગીતો ગવાય કેવી રીતે? ખરાબ ગીતો કે જેમાંથી લોકો બગડે. કઈ દારૂ પીવાના કે કોઈ અફેર કરવાના કે એવા ગીતો થોડા હોય. ભગવાનના ગીતો બનાવો અને એવા ગીતો બનાવશો તો લોકો તમને યાદ રાખશે. આ ગીતો આ બધા જ ગીતો. દોસ્તો હજુ આપને કહું, આપણાને વિક્રમ ઠાકોર જેવો કલાકાર મળ્યો છે. તમને ખબર જ નહીં વિક્રમની ખ્યાતિ ખૂબ છે. કદાચ વિક્રમને નહીં ખબર, પણ વિક્રમને નથી ખબર એનાથી વિશેષ વિક્રમનો બહુ જ મોટો ફોલોઅર છે. અને વિક્રમ ઠાકોર જ્યારે વાંસળી વગાડે છે ત્યારે મને ખૂબ સાંભળ્યું ગમે છે. એના અવાજમાં પણ એક કરંટ છે. ત્યારે વિક્રમને પણ કહું કે તમે મોટા કલાકાર છો. મોટા કલાકારોના દિલ મોટા હોય. કદાચ કોઈનાથી નાની મોટી ભૂલ થઈ હોય તો માફ કરવું એ આપણું કામ છે, સાથે બેસવું એ આપણું કામ છે.